અધમ અધમ અતિનારી નિર્મલ મન જન સો મોહી પાવા નિર્મલ મન જન સો મોહી પાવા મોહી કપટ છલ ચીર મોહી કપટ છલ નિર્મલ મન જન સો મોહી પાવા નિર્મલ મન જન સો મોહી પાવા મોહી કપટ છલ માનહો એક ભક્તિ ભગવાન ધ્રુવની પાસે વધારે ચતુર્ભુજ સ્વરૂપ હૃદયમાં ધ્રુવની આંખ બંધ હતી અને મધુવનમાં ભગવાન ઉભા રહ્યા દેવતાઓ જેનું ચરણ કમળનું સ્મરણ કરતા કરતા વિધાતા ફણી સંગ ધરે પાવસી સમ રટે લોક તીનમ વો ગોપી અધીનમ શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હું જાહું નિરંતર ગાવે અને એનું તળિયું ન લઈ શકે ધ્રુવ માટે ભગવાન ઉભા રહ્યા મધુવનમાં 2 મિનિટ 5 મિનિટ અડધી કલાક પણ ધ્રુવ આંખ નથી ખોલતો ભગવાન થાકી ગયા આવ્યો પણ આ બાળક હવે આંખ નથી ખોલતો એનું શું એટલે ધ્રુવના હૃદયમાં જે ચતુર્ભુજ સ્વરૂપ હતું ને એને ખેંચી લીધું બહાર અને જ્યાં ખેંચ્યું ને ત્યાં તો અકળાઈ ગયું ઓહો ક્યાં ગયું મારું સ્વરૂપ અને ત્યાં ધ્રુવે આંખ ખોલી તો સામે ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય દર્શનથી ઠાકોરજીને પી જાય છે ધ્રુવ હવે 5 વર્ષનું બાળક ભણેલો નહીં સ્તુતિ શું કરે ભગવાન આવી ગયા એટલે આમ ટગર ટગર જોયા કરે છે ત્યાં તો ભગવાને ગાલ ઉપર શંખ અડાડ્યો અને સુતેલી સરસ્વતી જાગૃત થઈ જાકી શ્વાસ સહજ શ્રુતિ ચારી જેની શ્વાસમાં 4 વેદ છે ભાઈ ભગવાન ઉભા હોય ને પછી સામે ભણવાની ક્યાં ગાલ અડાડ્યો ને સુતેલી સરસ્વતી જાગૃત થઈ અને ભાગવતમાં જે ધ્રુવે સ્તુતિ કરી છે અદ્ભુત સ્તુતિ છે ભાગવતની ખાલી સ્તુતિઓ તમે વાંચો યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ અન્યાશ્ચ હસ્તચરણા શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ અન્યાશ્ચ હસ્તચરણા શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ ધ્રુવજી ભગવાન એમ કહે છે મહારાજ યો અંતઃ પ્રવિશ્ય મારા અંતકરણમાં તમે પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તામ સુતલી સરસ્વતીને જાગૃત કરી તમે જીભ ઉપર બેસીને હવે તો હું એમ કહું છું અન્યાંશ હસ્ત ચરણ શ્રવણ આ હાથ પગ મારી જ બધી ઇન્દ્રિયો તમારી સાથે જોડાયેલી રહી અને ભગવાને કીધું જા 1 કલ્પ સુધી રાજ કરજે ધ્રુવ કે મહારાજ હવે મને રાજ થવું જ નથી 36,000 વર્ષ સુધી કેટલા 36,000 વર્ષ સુધી ભગવાન કે તું રાજા થાય ને મારે જોવો છે તારે ભલે નથી ઈચ્છા પણ જા
અને પછી ધ્રુવ મંડળમાં તારા મંડળમાં હું તને અવિચળ સ્થાન આપીશ. અને ધ્રુવજી આવે છે પાછા. ગયા ને જ્યારે ધ્રુવજી, ભાઈ તમે જુઓ, જ્યારે ધ્રુવજી રવાના થયા ત્યારે કોઈ બોલાવા તૈયાર નહોતું છે ને. અને હવે પાછા આવ્યા ત્યારે આખું ગામ સામયું કરવા માટે આવ્યું. કારણ કે ઈશ્વર જેની પાછળ પડે એની પાછળ પછી જગતને પડવું પડે. માતુ મૃત્યુ પિતુ સમન સમાના સુદા હો સુન બિસુ હરિજાના. અને ભગવાન હાથ ઉપાડી લે ને તો તુલસી રામાયણમાં લખે છે જયંતના પ્રસંગમાં, માતુ મૃત્યુ પિતુ સમન સમાન. માએ મૃત્યુ બની જાય અને પિતા યમરાજ બની જાય. સુધા જયંત બધી જગ્યાએ દોડ્યો તો બ્રહ્મા સુધી ગયો પણ કોઈએ બચાવ્યો નહીં. ભગવાન જેનો રૂઠે ને, અને ભગવાનના હાથ હોય તો પછી જીતને તારે ગગન में इतने शत्रु હોય પણ જા પર કૃપા રઘુબીર કી તો બાલન બાકા હોય. जब ईश्वर मेरे साथ है तो कोई फर्क नहीं पड़ता कौन कौन मेरे खिलाफ है. जब ईश्वर मेरे साथ है तो क्या फर्क पड़ता है कौन कौन मेरे खिलाफ है. અને ભગવાન હાથ ઘણી ગઈ ને તો પૂરો. તો માએ મૃત્યુ પે યમરાજ બની ગઈ. અને ભગવાનના હાથ હોય. ધ્રુવને ભગવાન નહોતા મળ્યા ત્યારે કોઈ, પણ હવે મળ્યા એટલે આખું ગામ સામે કરો. એટલા માટે ભક્ત કવિ કાગ પણ લખે ને સાહેબ, જગમાં જા જાવેર જેની માથે નથી મોહનની મેર. જગમાં જા જાવેર, જગમાં જા જગમાં જા જાવેર જેની માથે એ નથી મોહનની મેર. ભાઈ એને એ જગમાં જા જાવેર. મિત્ર માની સુખ ચાહે પણ વધે જા જાવેર. મીઠું જાણીને મોઢે નાખે ત્યાં મીઠું જાણી, અરે મોઢે નાખે ત્યાં નીકળે કડવું ઝેર. જેની માથે નથી મોહનની મેર, નથી મોહનની મેર. એ ભાઈ એને જગમાં જા જાવે. પણ આગળ પુત્ર માની પોતાનો એ ભાઈ પ્રેમથી કરે ઉછેર. પણ નથી મોહનની મેર તો એ દીકરો શું થાય? પુત્ર માની પોતાનો પ્રેમે કરે ઉછે. છેવટ વખતે શત્રુ બનીને, છેવટ વખતે ઈ શત્રુ બનીને વર્તાવે કાળો કેર. જેની માથે નથી મોહનની મેર. અરે નાય મોહનજી મેર इनके जग में जा जावे. बाकी एना हाथ हो ने तो कई फर्क न पड़े साहब. आहा एक मण तोड़ी कीधुं पाछू जोखे त्या. भाई एक मण जोखी पाछू जोखे त्या થઈ જાય એક શેરજી. અને ન બને સાહેબ રાય મેં પીઓ હોય ને ગુણી મેં ન દેશે, ગુણી મેં ન છે. અને રાય નિઢીવે ને એ અગર ઈશ્વરજી દયા આવે ગુણું ભરે તરવાતી એક મણ તોડી. ઘણા નથી કેતા લે હેડી પણ રાય દેસાણી થાય ને ક્યાં એતરો જ થયો તો
એક મણ તોડીને પાછું જોખે ત્યાં ભક્ત કવિ કાગનું બધું થઈ જાય એક શેરજી એક મણ તોડી જવા પાછું જોખે ત્યાં થઈ જાય પણ આગળ લખ્યું અંજવાડાના ઘરે જાતા ભાઈ અંજવાડાના ઉજારે જે ઘરે વધે એ અંજવાડાના ઘરે જાતા નીકળે ગોર અંધેર જેને માથે દોષી જ્યાં પછા પધારે અને કેવું ભૂમિમાંથી ભાલા લાગે ઓ ભાઈ ભૂમિમાંથી ભાલા લાગે ભૂમિમાંથી ભાલા લાગે ભૂમિમાંથી ભાલા લાગે એમાં પડે નહીં કાંઈ ફેરજી ભૂમિમાં જીવ માત્ર ને બે રાણી ઉતાનપાદ એટલે જીવ પગ ઉપર માત રૂંધિત રૂંધેશ ને રહ્યો તબ પાયા નર્તન સંકટા બહુવિધિ સયો પશુ જેમ રાહત પેર સોણ મન ગાઢ સુખ મૂળ ગુમાયો પણ નિશ્ચય તો નિર્ગુણ હવે નિર્ગુણ અગ્નિને સગુણ કરવું હોય તો એને એના જેવું સ્વરૂપ અડાડવું પડે માચીસ દિવાસળી સરત તો એને જડો જ સ્વરૂપ ખપે તો નિર્ગુણ પણ સગુણ થઈને ભગવાનના બે સ્વરૂપ છે એક નિરાકાર ને એક સગુણ નિર્ગુણ અને એ નિરાકારને આ દુનિયામાં સગુણ બનાવવું હોય ને તો એને એના જેવું સ્વરૂપ અડાડવું પડે ને આ દુનિયામાં હજારો વસ્તુ છે સાહેબ પણ ભગવાનનું બીજું સ્વરૂપ કયું તો કે પ્રેમ એ પરમાત્માનું બીજું સ્વરૂપ છે પ્રેમ વિના પ્રભુજી નહીં રહ્યા એવો રસિયો ભોગી રે છે ભાવનો એવો રસિયો ભોગી છે ભાવનો અને પ્રેમ ધરી સબરી બાઈ સમરિયા બોલો પ્રેમ ધરી સબરી બાઈ સમરિયા એ પ્રેમ ધરી સબરી બાઈ સમરિયા પ્રેમ ધરી સબરી બાઈ સમરિયા काम है जो खुद बर्बाद होते हैं त्यार भक्ति जो मीराबाई ने ઝેર આપવામાં આવ્યું દાસી કે ચ્યાં કે વિન ખણી વિન અને ચોજ કૃષ્ણ જો પ્રસાદ હે ને કૃષ્ણના નામે લઈ લેશે નહીંતર નહીં લે દાસીએ મનમાં વિચાર્યું રસ્તામાં કે ભલે ના પાડી પણ હું કહી દઈશ કારણ કે એ આડ માણસ મરી જાય હું માથે નહીં લઉં આવીને કીધું મીરાબાઈને કે માં પીઓ ન પીઓ આજી મરજી આય હડાહડ ઝેર અને મૂકે છે એમ આવ્યો કૃષ્ણ જો પ્રસાદ આવા કે ચાઈ ગયા અને મીરાબાઈએ શું કીધું ખબર દાસી રાજમાં જ્યાં ઘણી વસ્તુ આવી હજી સુધી પણ કૃષ્ણ જે નામજી પહેલી વાર વસ્તુ આવી હશે હવે પીછેટ થોડી કરાય આ તો પ્રસાદ છે તો કે માં પ્રસાદ ન હોય દાસી કે પ્રસાદ કાળો હોય કાળો મીરાબાઈ કે કાળાનો પ્રસાદ એ કાળો જોઈએ એક સેકન્ડ માટે મીરાબાઈ અટક્યા મીરાબાઈ ઝેર પીતા પહેલા એક મિનિટ માટે અટકી હતી એનો મતલબ એનો તો મીરાબાઈ મોતથી બહી ગઈ હતી
प्राण गुमावन कीन परी जी सागर प्रेम को नेम गयो होय प्रवीण सागर प्राण गुमावन कीन परी सागर प्रेम को नेम गयो होय देह को छेह दहे प्रवीण देह ने मूकी दिए पण नेह को नेह ने न छोड़ी सके देह ने छोड़ी दिए पण नेह ने न छोड़े અને મોતથી બી જાય ઈ મીરાબાઈનું ગજુ નહોતું પણ 1 મિનિટ માટે મીરાને એમ થયું કે કદાચ આ ઝેર પી જાઉં ને હું મરી જાઉં બીજું બધું તો ઠીક પણ દુનિયા કહેશે મીરા જેની પાછળ પાગલ બની કે કૃષ્ણ એને બચાવી ન શક્યો તો મારા કનૈયાની નાલીસી થશે કદાચ હું મરી જાઉં ને તો મને મારી નથી પડી એમ પણ કૃષ્ણની બેઇજ્જતી થશે તો એટલા માટે અટકી પણ આટલું કર્યું ત્યાં તો કાળિયો ઠાકર આવ્યો ઉપરથી વાંસળી ફેરવી ગયો ને કીધું મીરા આવે જ્યારે મારું ને તું મારી ના બધું મારું હે પગ ગુગર બાંધ મીરા નાચી એના માટે કહે લોગ કહે મીરા ભાઈ બાવરી કેવા શબ્દો लोग कहे मीरा बावरी सास कहे कुलनासी पग गुगर बांध मीरा नासी पग गुगर बांध तो मेरे नारायण की मैं तो मेरे नारायण की आप ही हो गई दासी पग गुगर बांध मीरा नाची ओ नाची पग गुगर बांध मीरा नाची જો આ જૂના ગીતોનો ભાવ છો કદાચ તારે જ છે ને કેશનભાઈ ગીતો થોડા હતા ભજન હતા સાહેબ અને આજે પણ એ શબ્દો આપણે આને એને એમાંય પણ સાહેબ હા સમજાય એને ગીતો કહેવાય જ નહીં હવે તો ગીતો કેવા નીકળે ભગવાન બચાવે ખરેખર પણ જે જૂના ગીતોનો ભાવ એમાંય જે લતા મંગેશકર સાહેબ આજે હિન્દુસ્તાન જેને ભૂલી ન શકે અને એના માટે કહેવાય ને કેવા જૂના ગીતો કાન આમ પડીને તેરે કાના કાના આને તો ભજન જ કહેવાય આન પડીને मोहे चाकर समझ निहार काना काना आन पड़ी तो जिसे चाहे तो ધ્રુવજી ને ભગવાને એક કલ્પ સુધી રાજ્ય આપ્યું પરમપદની પ્રાપ્તિ થઈ
ધ્રુવના વંશમાં આગળ અંગ નામે રાજા થયો. અંગને ત્યાં વેન થયો દુરાચારી. ઘણી વખત સદાચારી બાપના ઘરે પણ દુરાચારી દીકરા થાય. વેનને ઋષિમુનિઓએ મારી નાખ્યો. પછી એનું મંથન થયું, એમાં નિષાદ બધા ઉત્પન્ન થયા અને ભુજાઓનું મંથન કર્યું ત્યારે ભગવાન પૃથુનો પ્રાદુર્ભાવ થયો. બોલીએ પૃથુ ભગવાન કી. અને પૃથુ રાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ કરેલા. એના વંશમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે પ્રાચીન બ્રહી નામના રાજા થયા. બહુ યજ્ઞો કરેલા. નારદજી એને આવીને અટકાવે છે. પુરંજન આખ્યાન કહે છે જીવ ને ઈશ્વરની કથા. પુરંજન એટલે જીવ, ઈશ્વર એટલે અવિજ્ઞાત. અને આગળ જતા પંચમ સ્કંદ, ચોથો સ્કંદ અહીંયા વિરામ આપ્યો છે. પુરંજન આખ્યાન કહ્યું અને મૈત્રી મુનિ વિદુરજીનો સંવાદ પૂરો થયો. પંચમ સ્કંદમાં પ્રિયવ્રત રાજાનું ચરિત્ર છે. પ્રિયવ્રત એને ત્યાં મનુ મહારાજનો છેલ્લો દીકરો આજ્ઞિદ્ર નામના રાજા થયા. એને ત્યાં નાભી રાજાને મેરુદેવી, એને ત્યાં ભગવાન ઋષભદેવનો અવતાર થયો અને જય જયકાર થયો છે. બોલીએ ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવના 100 પુત્ર, એના ઉપરથી આપણા દેશનું નામ, મોટા પુત્રનું નામ ભરત ઉપરથી આપણા દેશનું નામ ભારત એવું પડ્યું. ઋષભદેવને મોટા પુત્રનું નામ ભરત અને એના ઉપરથી ભારત એવું નામ. ભરતજીને યુવાનીમાં વૈરાગ આવેલો. ભાઈ બધું છોડી દીધું ભગત અને હરણના બચ્ચામાં ફસાઈ ગયા. મન કેટલું તાકાતવાન છે. મનને છૂટું મૂકો એટલે એનું ભાગ ભજવી જ જાય. ગંડકી નદીના કિનારે ભરતજી એક હરણના બચ્ચાને બચાવે છે. મરતું હતું ને એને. આપણામાં સંતમાં દયા હોવી જોઈએ, પણ દયા જો મમતામાં ફેરવાઈ જાય ને તો એક જન્મ વધારે લેવો પડે. આપણે રસ્તામાં નીકળ્યા હોઈએ, કોઈકનું એક્સિડન્ટ થઈ ગયું હોય તો આપણામાં દયા હોવી જોઈએ. દયા હોય તો એને હોસ્પિટલ ભેગો કરાય, ઘરે ન લઈ આવે. દયા જો મમતામાં ફેરવાઈ જાય ને તો એક જન્મ ભરત ને હરણનો જન્મ થયો. છેલ્લો જન્મ ભરતજીનો એક બ્રાહ્મણના ઘરે થયો અને નાનપણથી જળ જેવું વર્તન એટલે જળ ભરત. નામ જ જળ ભરત. હકીકતમાં પાગલ નહોતા પણ ગાંડાની જેમ. ભરતજીને ખબર હતી જ્ઞાન બતાવવા ગયો ને ફસાઈ ગયો. હવે તો કોઈની સાથે વાત જ નથી કરી. સંસારમાં ફસાઈએ તો ને વાતું કરી. ગુરુજી ગાયત્રી મંત્ર બોલાવે ત્યારે ભરતજી બોલ્યા નથી. મોઢામાં પાણો લઈને ફરે ભરતજી. ન બોલવામાં 9 પ્રકારના ગુણ છે. દુનિયામાં ઘણું બધું બોલવા જેવું છે, પણ ઘણી વખત મૌન રહેવું એ શ્રેષ્ઠ છે. હજારો રંગ છે દુનિયામાં, છતાં પણ સફેદ રંગ શ્રેષ્ઠ છે. ખાવા માટે ઘણી ચીજો છે, પણ ગમ ખાવું શ્રેષ્ઠ છે. જોવા માટે ઘણું બધું છે, પણ બંધ આંખોથી અંદર જોવું ને એ ક્યારેક શ્રેષ્ઠ છે. હે, સીધી વાત છે. હે, અને ભરતજી મૌન રહે છે. ન બોલવામાં 9 ગુણ અને બોલે એના બોર વેચાય. કહેવત બે છે. ક્યાં કઈ લાગુ કરવી આપણા ઉપર આધાર છે. ખરેખર તો ભરતજી એમાં સિંધુ સૌવીર દેશનો રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમે જ્ઞાન લેવા માટે જાય છે. પાલખી ઉપાડતા ને પહેલા એક જણો ભાગી ગયો ને એમાં રહુગણને ખેતરે આનેથી પકડી આવ્યા જળ ભરતને. ગુરુજીએ ગાયત્રી મંત્ર બોલાવ્યો ત્યારે ભરતજી નહોતા બોલ્યા. આજ રહુગણ રાજા માટે બોલ્યા. કારણ કે ભરતજીને વિચાર્યું કે હવે આ નરકમાં પડશે ને તો સત્સંગનો મહિમા ઘટી જશે. અને ભરતજીએ રહુગણને પરમપદની પ્રાપ્તિ કરાવી. ખગોળ ભૂગોળનું વર્ણન કરી 5મા સ્કંદને વિરામ આપ્યો. 6ઠા સ્કંદમાં નામ સંકીર્તનનો મહિમા છે. નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીર્થ યોગ, નામે પાતક છૂટ સે, નામે નાસે રોગ. નામનો ખૂબ મોટો મહિમા છે. ગૌ કોટિદાનમ ગ્રહણે ચકાસી, મકર પ્રયાગે અયુત કલ્પવાસી. યજ્ઞે ચમેરુ
સમહે મદાનમ પણ નહીં તુલ્ય ગોવિંદ નામમ સમાનમ નહીં તુલ્ય ગોવિંદ નામમ સમાનમ. પરીક્ષિત છઠ્ઠા સ્કંદમાં પ્રશ્ન પૂછે છે કે મહારાજ અજાણતા પાપ થાય તો પ્રાયશ્ચિત કરવું પડે? બોલે કરવું પડે. ઉતાવળથી ભોજન કરો તો સ્વાદનો અનુભવ ન થાય, પણ ભૂખ ભાંગ્યા વગર રહેતી નથી. દોષ ગમે તે રીતે થાય એનું પ્રાયશ્ચિત કરવું પડે. તો પાછી ભગવાને બે પાસા સરખા રાખ્યા. નામ પણ રામ હરિ કૃષ્ણ એમ અજાણતા માણસ લે તો એનું ફળ મળે. બે પાસા સરખા છે. અજાણતા પાપ કરો તો ખરાબ ફળ, એમાં જાણતા નામ લ્યો તો સારું ફળ. માણસ પડે, અંગભંગ થાય, લપટી પડે, હરી હરી એટલો બોલે ને તો અનાયાસે યજ્ઞનું ફળ મળે. તો કે અજાણતા નામ લીધું હોય ને તરી ગયો એવો કોઈ દાખલો? એટલે સુખદેવજી પરીક્ષિતને અજામિલ નામના બ્રાહ્મણની વાત કહે છે. કાન્ય કુબ્જ નગર, કનોજિયા બ્રાહ્મણ આવે ને, કાન્ય કુબ્જ, ત્યાં અજામિલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. આમ લૂંટારો, ભયંકર લૂંટારો. આખા પંથકમાં અજામિલની હાકડાક વાગે. જંગલમાં માણસોને મારી નાખવા, માથા કાપવા એના માટે નાની વાત. ક્રૂર માણસ. પણ અજામિલની પત્ની બહુ સદાચારી બાઈ હતી. એક દિવસ અજામિલ બહાર ગામ ગયો હતો લૂંટવા માટે, અને ગામમાં સંતો પધાર્યા, સાધુઓ ચોરા પાસેથી નીકળ્યા. લોલા યુવાનીઓ બેઠા હતા. એને કીધું ભગત જય સિયારામ. તો જય સિયારામ. આ ગામમાં કોઈ ભગતનું ઘર છે? સંતોએ પૂછ્યું. બપોર ગાળવા છે, इस चमड़े की झूपड़ी में आग लगी है, इसे बुझाने वाला है कोई? चमड़े की झूपड़ी में आग लगी है એટલે ભૂખ લાગી છે. ઓલા યુવાનીઓ બેઠા હતા ને એને કીધું એક કામ કરીએ, બીજી વાર ગામમાં બાવા આવતા જ બંધ થઈ જાય એવું કરીએ, અજામિલને ઘરે પહોંચાડીએ, આપણને મજા આવશે. જો સંતોની મસ્કરી કરવામાં પણ સમાજે કાંઈ બાકી નથી રાખ્યું. યુવાનીઓ બેઠા હતા ને ચોરા ઉપર, અને અમુક ગામડામાં બેઠા જ હોય, તમે જોજો ઓટા ઘસતા જ હોય. એક ગામનો ચોરો જોઈ લ્યો ને એટલે ખબર પડી જાય ગામની. રીધી સીધી મળે તો જ ભીરી થીંધી ખરેખર કે. અને એક કાકો જોઈ લ્યો એટલે આખા કુળની ખબર પડી જાય. અને ગામનો ચોરો જોઈ લ્યો એટલે ગામની ખબર પડી જાય. બેઠા બેઠા હાવ નવરી બજાર બદલવા, ભલે બીજો લેંગો ન હોય, છોકરા ચડી વગરના રખડતા હોય તો કીએ હું ખબર, આ મોદી મૂંઝાણ જ બહુ, અત્યારે નહીં હલાવી શકે, તને બોલાવશે તું હલાવી દેજે. અહીંની તો ઓછી પડે, મોદીથી હાલે. એ ભલે ને કહે છે પણ 400 ની ઉપર સીટો શકે નથી. તું જોજે કેટલી આવે છે કહેવાનું. તો સહજ રીતે ભાઈ મૂંઝાણી ગયા. હવે આ બધો માચડો હેઠે પડશે. ગામડામાં માચડો કહે પ્રધાનમંડળ. તો સાધુઓને કીધું જાઓ, અજામિલ ભગત છે તમને દેશે. મનમાં કીધું લાકડી લાકડી. અને સંતોને તો ખબર ન હોય બિચારાને. આવ્યા રાડ પાડી, ભગત જય સિયારામ. અજામિલની પત્ની બહાર નીકળી. એણે વિચાર્યું કે મારા પતિને ભગત કહેવાવાળું કોણ? બાઈને ખબર પડી ગઈ સાધુઓને કોઈ કે રવાડે ચડાવ્યા, પણ સાધુ અમારા પાપીના ઘરે ક્યાંથી? જો આજ સાધુ જમી લે ને તો મારા ને મારા પતિનું જીવન સુધરી જાય. વાતને વાળી લીધી. કીધું બાપજી પધારો પધારો, જમવાનું બનાવશો કે હું બનાવી દઉં? સ્વયં પાક્યો તો હું સીધું સામગ્રી દઈ દઉં. સાધુઓને રસોઈ બનાવી, જમવા બેઠા. અજામિલને આવવાનો ટાઈમ થયો અને બાઈ મંડી થરથર ધ્રુજવા, કારણ કે એને પતિને ધર્મને માર્ગે વાળે એનું નામ ધર્મ પત્ની. ભાઈ સીધે સીધી વાત છે. ધર્મને માર્ગે વાળે પતિને એનું નામ જ ધર્મ પત્ની કહેવાય. એટલે કીધું કે મહારાજ જમવામાં જરાક જલ્દી કરજો. સાધુઓ કે બેન કોઈકના ઘરે જમવા જઈએ ને તો ગરદણી કરો છે, મહારાજ અરે અરે જમજા, નિરાંતે જમજો, તક ન કહી જાય. એટલે તો ઊંધો બહુ કીધું ને ત્યારે ઓલી બાઈ રડી પડી. કીધું મહારાજ તમને કોઈ કે રવાડે ચડાવ્યા છે, મારો પતિ તો ભગતનું દુશ્મન છે. એ ભગવું કપડું ભાડે એટલે માર્યા વગર મૂકે નહીં. ભયંકર લૂંટારો. તમે જલ્દી રવાના થઈ જાઓ. સાધુએ શું કીધું ખબર? બેન અમે તમારા ઘરનું અનાજ ખાધું છે,
અને અમે નમક હરામ નથી. સાધુ કે હવે તારા ને તારા પતિનું જીવન ન સુધરે ને તો અમે નમક હરામ કહેવાય. હવે મરી જાશું પણ જાવું નથી. સાધુ કે આને એટલા માટે સાહેબ સાધુ ભૂખા ભાવકા ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા જો ફિરે સો તો સાધુ નહીં. સાહેબ બીજાનું કામ સાધે એનું નામ સાધુ, જેનું જીવન સાદું એનું નામ સાધુ. કામ નહીં, ક્રોધ નહીં, લોભ અહંકાર નહીં, મોહ નહીં, માયા નહીં, મિથ્યા નહીં, વાદ હે આશા નહીં, તૃષ્ણા નહીં, વાસના ન ભોગ ક્યું હે. કામ નહીં, ક્રોધ નહીં, ઇન્દ્રિકો ન સ્વાદ હે, સાધુ સાધુ સબ કહત, હરિદાસ કહે એતે ગુણ જામે હોત તાકો નામ સાધ હે. એને સાધુ કહેવાય. અને અજામિલ આવ્યો, ઓલા બેઠા હતા નવરી બજાર ચોરા ઉપર, એ તો બેઠા જ હોય ને સદોડી. એ ભગત, ત્યાં તો કુવાડીનો ઘા કર્યો. મને ભગત કહેવા વાળા કોણ? તો કે તારા ઘરે અનક્ષેત્ર આલે, જા જોઈ આવ, જોઈ આવ. અને ભાઈ અગ્નિમાં ઘી પડે ને જેમ ક્રોધમાં કાળ ઝાડ આવ્યો. આવતા આવે તો ઘરવાળીની રાડ પડી, બહાર નીકળ, કોને પૂછીને બાવણ લઈ આવી, બહાર નીકળ. સાધુ સમજી ગયા ભગત આ જ છે. કારણ કે ગણેશજી વાણી જડી હોય દજાડતી જોઈ, તમે જોજો, બોલાવ્યા થાય જ નહીં. 24 કલાક ઇમરજન્સીમાં રખડતા હોય. આપણે કઈ ક્યાંથી આવો તો ચૂલામાંથી, કી નથી ને ભાઈ. વાણી છે ને, પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત. ઈશ્વરની કૃપા હોય ને તો સારું બોલી શકે ભાઈ, નહીતર ઘણાની વાણી બોલ્યા એટલે પૂરું. કારણ કે જીભ છે ને ભાઈ, વિજ્ઞાન એમ કહે છે, ડોક્ટર એમ કહે છે, શરીરમાં એવું કયું અંગ છે ભાઈ જેના ઉપર તમને ઘા લાગે ને એટલે જલ્દીથી રૂજ આવી જાય. હાથ પગ નાક મોઢું ઘણું છે ને શરીરમાં, પણ જેના ઉપર ઘા લાગે ને પાંખે કી ન લગાડો કે દવા પેડે પેડે બરાબર થઈ રહે, એડો જ અંગ કયો? તો કે જીભ. જો જીભ ક્યારેક તમે જીભ ઉપર કોઈ દવા લગાડી દાંતમાં, 24 કલાકમાં બરાબર થઈ જાય, થઈ જાય. તો વિજ્ઞાન એમ કહે છે જીભ पे लगी चोट जल्दी से ठीक होती है. અને આપણું જ્ઞાન શું કહે છે ખબર? વિજ્ઞાન એમ કહે છે જીભ पे लगी चोट जल्दी से ठीक होती है, અને જ્ઞાન એમ કે जीभ से लगी चोट कभी ठीक नहीं होती है. जब जब ते लगे थी बराबर, जब से लगे ने कदे નથી હે. નહીતર એક પત્ની એના પતિ બે વિચારતા હતા કે આપણે વાડ કરવી છે, ગજિયાની કરીએ બાઉન્ડ્રી કે ગાંડા બાવળની કરીએ. એની પત્ની કે જીભની વાડ કરી દઉં કહેતા હોય તો એનું ઘરવાળો કે જીભની વાડ થાય તો કે આ છે ને તો ઘરે કૂદતો ના છે, એડી વાડ કરી દે છે. જીભની વાડ કરો નથી એની ઘરવાળી છે, રોગી રજા દે છે, કોઈ ફરકે ન છે. ત્યારે એના પતિ કીધું નહીં નહીં, એડી વાર નહીં કેડી, બાવળની હશે તો હજી હટાવી શકાશે, બીજી વાડ હટી પણ આ તો હટે નહીં કોઈ દી. એટલે જીભ છે ને, હા ભાઈ ખરેખર. એક જણો તો બજારમાં ગયો, એક જણાને કે બીડી લઈને, માચીસ છે માચીસ છે. એક જણો કે મારી જીભે અડાડી લે, તો તારી જીભે મારી બીડી પેટે, તો મારી જીભે તો ગામના ગામ હળગાવી નાખ્યા. જીભ હું તારી કે બીડી કરો, મીઠું ન બોલી શકે. ઘણા માણસો તમે દાખલા તરીકે તમે જો, આપણે કોઈ સંબંધી હોસ્પિટલમાં બીમાર પડે, અહીં નેરી જાય બરાબર, તો અમુક માણસો આવે ને આંટો દેવા માટે, એટલું મીઠું બોલે ભાઈ, દર્દીનું અડધેડધું દર્દ લેતા આવે. કારણ કે આપણી ફરજ એ છે, શાસ્ત્રો પણ એમ કહે છે પેશન્ટ પાસે જાઓ એટલે સારું જ બોલવું તમારે. અને અમુક માણસો જાય એટલું મીઠું બોલે, શું કે ખબર? ઓહો હા વાહ વાહ, તમારી તો આંખો હવે સારી થઈ ગઈ, તમારી શરીરમાં ફેર પડી ગયો ભાઈ ભાઈ, હવે તો તમે જો તેજમાં આવી ગયા. અને મને એમ લાગે ડોક્ટર 2 દિવસમાં તમને રજા દઈ દેશે અને તમે હતા એમ પાછા ધંધે લાગી જશો. કેટલું મીઠું બોલે સાહેબ, દર્દીનું અડધે અડધું દર્દ લેતા. અને બીજા ઘણા એવા જાય, જાતા વેત તો હાથ પકડે નાડ, ડોક્ટર તપાસતો એમ કેમ ખાટલા ઢાળ્યા, લે અહીંયાથી હાલે કી ખાટલા બાટલા. કાલ સવારે તો હજી ગામમાં તપેલામાં વીછી આટા મારે એમ મારતા હતા, અને આજે હી ટોપ મેં વીછી ફેર્યા છે એની ઉપમા ને રહ્યો. તો ઓલો કે મને જરાક છાતીમાં એવું હાર્ટ એટેક થઈ ગયું. તો ઓહો, કેટલામાં હતો હુમલો, કેટલામાં હતો?
તો કે બીજો હતો. તો કે હવે એક રહ્યો ખાલી. તું એનો આંટો લઈને લાવે તો પતા લાવે. એની જીભ જ એવી હોય ખરેખર. સારું ન બોલી શકે, કડવું. એટલા માટે સંતો શું કે ખબર કે ભાઈ કડવું બોલવા વાળાની છે ને મધે નથી વેચાતું. કડવું બોલવા વાળાનું મધે નથી વેચાતું અને મીઠું બોલવા વાળાનું ઝેરે વેચાઈ જાય છે સાહેબ. મુખમાં માથે બરફ, એક વખત યાદ રાખજો શ્યામભાઈ શબ્દો, માથે બરફ અને મુખમાં બરફી. માથે બરફ અને મુખમાં બરફી તો દુનિયા તમારા તરફી. હે બહુ ખપે. માથે બરફ અને મુખમાં બરફી તો દુનિયા વન સાઈડ. બાકી બોલવું પ્રિયમ વદ અને સત્યમ વદ. આપણા મહાપુરુષોએ ખાલી ઉપનિષદો એ ના લખ્યા, વેદ સત્યમ વદ લખ્યા, પહેલા લખ્યા સત્યમ વદ સાચું બોલો, પણ પોઠિયા લખ્યા પ્રિયમ વદ. એવું સત્ય પણ ન બોલો કોઈને ઘા લાગે. કારણ કે મોટા ભાગે આજે સંબંધો સાહેબ ખોટું બોલવાથી નથી તૂટા. યાદ રાખજો, મોટા ભાગે સંબંધો સાચું બોલવાથી તૂટે છે. એટલે એવું સત્ય પણ ન બોલવું કોઈને ઘા લાગે. સત્યમ વદ અને પ્રિયમ વદ. પૂછવું હોય તો કાણાને કાણો ન કહીએ માઠું લાગે વેણ. ડાયરેક્ટ ચોથા કાણો મેળ ખાય. કાણાને કાણો ન કહીએ માઠું લાગે વેણ, ધીરે રહીને પૂછીએ કેમ ખોયા નેણ, તો વાંધો આવે નહીં. બોલવું તો સારું પ્રિયમ. તો આવ્યો અજામિલ, સંતોને કીધું હાલે બહાર નીકળો. સાધુએ કીધું ભગત, તો ભગત જવા દો, હાલો બહાર નીકળો. કોણે કીધું તમને અહીં આવવાનું? સાધુઓ કે ભાઈ તારી પત્ની અમને જમાડ્યા છે, ભોજન કરાવ્યું ભગત, પણ દક્ષિણા બાકી રહી ગઈ છે. ઓહો, અજામિલ છે દક્ષિણા? એની ઘરવાળીને કે અંદરથી ઓલી મોટી લાકડી દે તો મણી કે દક્ષિણા દે. એવરે મહારાજ તમારી રુદ્રાક્ષની માળાને તુંબડીઓ લૂંટીને કૂવામાં નાખી નથી દેતો એ તમારી દક્ષિણા. અજામિલ કે નહીં તો હું કોઈને માર્યા વગર મૂકું નહીં. હાલો રવાના થાવ. સંતો કે દક્ષિણા જોઈએ, કારણ કે દક્ષિણા વગરનું જમણ વાંજણું કહેવાય. હા, સૂત્ર જો સાહેબ. સંત બ્રાહ્મણ ભૂદેવને જમાડો એટલે 2-5 રૂપિયા, પણ દક્ષિણા વગરનું જમણ વાંજણું કહેવાય. તો અજામિલે કીધું કે તમે નીકળો છો કે નથી નીકળતા? તો કે મારીશ તો અમે માર ખાઈ લેશું, બાકી દક્ષિણા દે પછી જાય. અજામિલ એવો કંટાળ્યો, એ આનાથી છૂટવા માંગતો હતો. બોલો શું જોઈએ દક્ષિણા? એને એમ કે સાધુ રૂપિયા માગશે, ધન માગશે, દ્રવ્ય માગશે. પણ કીધું કે ભગત એક કામ કર, અમને દક્ષિણામાં બીજું કાંઈ નથી જોતું. તારી પત્નીના ઉદરમાં બાળક છે, તારા ઘરે દીકરો થાય ને, દક્ષિણામાં અમને એક વચન આપે, એનું નામ તું નારાયણ રાખજે. હા હા, અદભુત. હે, એનું નામ તું નારાયણ રાખજે. ઓહો, નારાયણ? અજામિલ કે ઓહો. અજામિલ હસવા લાગ્યો. આવી દક્ષિણા ભલે દેની વિનો, જાઓ. તો સંતો કે શું નામ રાખીશ? તો અજામિલ કે તમે કીધું ઈ તોય બોલ્યો ને. બોલો. ઘણાને એવી એલર્જી હોય ખરેખર, નામની એલર્જી, ન બોલે. તો કે એમ નહીં, તું બોલ નામ શું રાખીશ? તો કે મહારાજ તમે કીધું એમ નહીં, નામ બોલ. તો કે નારાયણ. હા હવે બરાબર, બીજી વાર બોલ નારાયણ. 3 વખત નારાયણનો જાપ કરાવી સંતો રવાના થયા. અજામિલના ઘરે દીકરાનો જન્મ થયો, નામ પાડ્યું નારાયણ. હવે નાનો દીકરો નારાયણ ઘરમાં ભાઈ, એટલે આખો દિવસ ઘરમાં નારાયણ. નારાયણ બેટા પાણી ભરી આવ, એ નારાયણ બેટા તારી બાને બોલાવ, નારાયણ બેટા આ કરી આવ. અને ભગવાનનું નામ ગોળ છે સાહેબ. ગોળ ને અંધારામાં ખાવ કે અંજવાડામાં ગોળ મીઠો જ લાગે, એમાં કાંઈ ફરક ન પડે. નામ લિયા સો જાન લિયા સકલ શાસ્ત્ર કા ભેદ, અને બિના નામ નરકે ગયો પડપડ ચારો વેદ. રામ એક ત્રિય તાપસ તારી, પણ નામ કોટી ખલુ કુમતિ સુધારી. રામે એક અહલ્યાને તારી સાહેબ, એના નામે તો કરોડોની બુદ્ધિ સુધારી. રામ સે બડા રામ કા નામ. એટલે ગમે એવી સ્થિતિમાં નામનો આશ્રય ન છોડવો સાહેબ.
એમાં ગીતા પણ એમ કે બધાય પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. કૃષ્ણ કે બોલ્યા છે જપ યજ્ઞથી મોટો કોઈ યજ્ઞ નથી, કાંઈ ન થાય તો. અને નારાયણ નારાયણ અજામિલના આયુષ્યના 12 વર્ષ બાકી હતા, એટલા માટે આપણે તે એવા નામ રહેતા સાહેબ. ઘરમાં ગોવિંદ, મુકુંદ, માધવ, ગિરધારી, ગોપાલ, રણછોડરાય, મધુસૂદન, વામન, ત્રિવિક્રમ. અને નામ લિયા સો જાન લિયા, सकल शास्त्र का भेद, बिना नाम नरके गयो, पढ़ पढ़ चारो पधारो. नाम समोवड़ कोई नहीं, जप तप तीर्थ जो, नामे पातक छूट से, नामे नासे रोग. कल्प वृक्ष वेद कथे, सिद्ध साधक सह कोई, अनविन तृप्ति न उपजय, हरि मुक्ति न हो. तो बाबा ભગવાન નામનો આશ્રય અને ગૌકોટી દાનમ ગ્રહણે ચકાસી, મકર પ્રયાગે અયુત કલ્પવાસી, યજ્ઞે ચ મેરુ સમહે મદાનમ, નહીં તુલ્ય ગોવિંદ સમાનમ, નહીં તુલ્ય ગોવિંદ અરે નામ સમાનમ. પધારો. મોટા કરોડિયાની પાવન ધરા, છઠ્ઠા સ્કંદની કથા, એમાં નામનો મહિમા. જો નામનો કેટલો મહિમા છે સર. નામ સમોવડ કોઈ નહીં જપ તપ, રામ એક ત્રિય તાપસ તારી, પણ નામ કોટી ખલુ કુમતી સુધારી. ભગવાન નામનો એટલો મહિમા છે. અને એ નામના પ્રભાવથી આજે મોટા કરોડિયા ગામે કેવા કેવા મૂર્ધન્ય વ્યક્તિઓ જ્યારે અહીંયા પધાર્યા છે. ખરેખર સંપૂર્ણ દયા છે આપણા કચ્છ, ગુજરાત, સમગ્ર ભારત ઉપર. આમ તો અત્યારે કે રાજ સત્તામાં ધર્મ સત્તા હોય ને સાહેબ, ત્યારે આપણે એનું ગૌરવ લઈ શકીએ મુરાજભાઈ. આજે ધર્મસત્તા જેમાં વિરાજિત છે, અને એમાં આપણા સમગ્ર કચ્છ, મોરબી અને સતત નાના નાના માણસ સાથે પણ જે હંમેશા જોડાયેલા રહીએ છીએ એવા સરળ વ્યક્તિત્વ વિનોદભાઈ ચાવડા જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે. અને ખૂબ સરળ વ્યક્તિત્વ છે. સરળતા છે ને માણસનું આભૂષણ છે સાહેબ. અને એકદમ નાના નાના ગામડાઓમાં નાના નાના માણસ સુધી પણ જે પહોંચી શકે. પછી આપણા પ્રદ્યુમનસિંહ, આપણા અબડાસાના વિસ્તારના MLA, પછી આપણા અનિરુદ્ધભાઈ દવે. ખરેખર એવર કચ્છ મેં મુરાદભાઈ એડો બન્યો ને અહીં મળે ભગવાન જ. ભગવાન જો નામ જો મહિમા કેતરો અહીં વાનું હલો તો સમજી ગયો ત્રિવિક્રમ ભગવાન વિનોદભાઈ. પછી એ પણ પાંજા ત્રિવિક્રમ MLA, પછી આમ કેશવ, પછી પ્રદ્યુમ્ન, પછી અનિરુદ્ધ. એ મને ભગવાન જો કેટલો યોગ બન્યો ને એવર મને. ખરેખર વિનોદભાઈ એવર તો એડો મળે યોગ થયું મળે રોગા ભગવાન. ખરેખર હે ત્રિવિક્રમ ને કેશવ ને પ્રદ્યુમ્ન ને અનિરુદ્ધ, આખી આ તો આ કૃષ્ણની આખી વંશાવાળી છે ખરેખર. અને મહાવીર, આપણા મહાવીરભાઈ તાલુકાના પ્રમુખ, ધન્યવાદ સાહેબ. બાકી તો ઘણા આમાં અમુલભાઈ ને આપણા બધા મૂર્ધન્ય વ્યક્તિઓ, જ્યારે પુરુષોત્તમભાઈ ધન્યવાદ, જિલ્લા પંચાયતના પ્રમુખ. તો આ બધાય તો અહીંયા પધાર્યા છો. આપણો સમય પણ અહીંયા 12:30 સુધી થયો છે. વિનોદભાઈ તો અમે વાતો કરતો સાહેબ ગમે ત્યારે નાનું મોટું. હમણાં એક કામ હતું તો એની ટાઈમ, પણ કામ આપણે એવું સોંપવાનું
કે હા ખોટા ધંધા કરે ને પહોંચો અને અસાં કે અહીં કરે એ કોઈ ન કરે નહીં સાહેબ. બાકી એનાથી થતું એવું કામ એ કરી દઈએ સાહેબ, સહજ રીતે કહીએ તો. એમાં આપણા પીએમ તો સાહેબ બહુ સરળ, બધા વ્યક્તિત્વ સરળ છે. અને અત્યારે બધાથી મોટી વાત તો એ છે સાહેબ, આપણે જેનો ગૌરવ લઈએ, જેણે કીધું છે કે 2024માં મોદી કે હું આવી ગયો એટલે ભૂકા કાઢી નાખવાનું છું, સમજીને હે કાંઈ બાકી નહીં રહેવા દઉં કામમાં, કારણ કે કાંઈ છે જ નહીં ને સહજ રીતે. તો એનું પ્રતિનિધિત્વ આપણે અહીંયા વિનોદભાઈને સહજ રીતે સહયોગ આપશું તો આપણો મોદી પણ આવશે ને વિનોદભાઈ પણ આવશે સાહેબ, સહજ રીતે કહીએ. કારણ કે આપણે કોઈ રાજસત્તાની વાત નથી, પણ જે સત્ય છે એ વાત એ છે કે હંમેશા ધર્મ સત્તા, હે નહીતર ભાઈ આજે 500 વર્ષના ઇતિહાસમાં જે કામ ન થાય રામ મંદિરના, મોદી સાહેબને તમારે વોટ આપવો ને તો ખાલી રામ મંદિરનો એક મુદ્દો કાફી છે સાહેબ. એક મુદ્દા ઉપર, એક મુદ્દો નહીં, આવા તો હજારો મુદ્દાઓ છે, પણ આપણે કોઈ વ્યાસપીઠ ઉપરથી, કારણ કે આ ધર્મપીઠ છે, અહીંથી ખોટું બોલીએ ને તો પાપ લાગે ને સાચું ન કહીએ ને તો મહાપાપ લાગે સાહેબ. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ, 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 બોલો રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ, રાધે કૃષ્ણ ગોવિંદ જય રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ. બધાને જય માતાજી સાથે. મૂલ્ય સમય ફાળવીને આપણી વચ્ચે મહાનુભાવો વધાર્યા છે, તો તેઓનો સન્માન લેવાનો છે, માતાજીની ભાવના લેવાની છે. તો સર્વપ્રથમ આપણે માતૃવંદના તરફ આગળ વધીએ કે કારણ કે રવિ કૃપા બિન હોય નહીં પૃથ્વી ઉપર પ્રભાત, તો માતૃ કૃપા બિન બને નહીં અને જગ મેં કબૂ કોઈ બાત. તો માતાજી પધારે છે, પૂજ્ય લાજબાઈ માં માતાજી અહીં પધાર્યા છે પાંચોટિયાથી. તો તેઓની ભાવના માટે હું વિનંતી કરીશ ભાણબાઈ માં લધાભાઈ અભાણીને કે આપ આગળ આવો. જે નામ લઉં ઝડપથી આગળ આવતા રહેજો અને માતાજીને ભેડીઓ દ્વારા ભાવના કરો. ઝડપથી જે નામ લઉં એ આગળ આવી અને ભાવના ને સન્માનનો આપણે ભાણભાઈ માં લધાભાઈ અભાણીને વિનંતી કે ઝડપથી આપ આગળ આવો. પાંચોટિયા માં પોંદઈનું ધામ, વીર વચરાજનું ધામ, અને ત્યાંથી આપણી જાગતી જ્યોત લાજબાઈ માં અને મેઘબાઈ માતાજી પણ અહીં ઉપસ્થિત છે, તેઓને પણ આપણે વંદન કરી છે. તો તેઓની પણ ભાવના માટે વિનંતી કરીશું. ભાણભાઈ માને આવો માતાજી આવો. આપણે માતાજીની ભાવનાને વાહ પધારો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. પૂજ્ય માતાજીની ભાવના ધરી છે. આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી પ્રથમ આપણે માતાજીની ભાવનાને વધાવી લઈશું. અને હું કાનજી મહારાજને વિનંતી કરીશ કે સંતો પણ વધાર્યા છે, પંથસી ભગત અન્ય સંતો છે, બધાની આપણે ભાવના કરીએ. તો હું શાલ દ્વારા હું કહીશ કે કાનજી મહારાજને આપી અને કાનજી મહારાજને વિનંતી કરી આપણે આજના આ સમગ્ર કથાના આચાર્ય મુખ્ય આચાર્ય કાનજી મહારાજને વિનંતી કરીશ કે તમે સંતોની ભાવના કરો. વાહ. અને તદુપરાંત હમણાં જ પૂજ્ય ભીમસેન શાસ્ત્રીજીએ વાત કરી, આપણો ખરેખર અમે ચારણો તો ગૌરવ લઈએ છીએ, સમગ્ર કચ્છ ગૌરવ લઈએ છીએ કે કથા ભલે આપણે બધાય ભૂદેવો બધાય કથાકારો સારી જ કથા કરે છે, પણ જ્યાં સુધી ભીમસેન શાસ્ત્રીજીની કથા ન સાંભળીએ ને ત્યાં સુધી આપણને એમ થાય કે ના હજી અમારે પાસે કાંઈ ખૂટે છે. સાહેબ એવા વંદનીય ભીમસેન શાસ્ત્રીજી ખૂબ કથાનું પાન કરાવી રહ્યા છે. એમણે સરસ વાત કરી. અને હું જો મારી એક કવિ તરીકે ચારણ તરીકે વાત કરું તો આદરણીય વિનોદભાઈ વિશે બહુ સારું બોલ્યા ને બહુ સારું વાત કરી. પણ મારા શબ્દોમાં કહું તો કચ્છની ધરતી ઉપર કચ્છની ધરા ઉપર ફરકે છે વિકાસના વાવડા, એટલે તો વળી પાછા આવ્યા છે વિનોદ ચાવડા. એવા વિનોદભાઈ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનોદભાઈ વિશે બોલવું હોય તો 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક રાતોનો રાતો દિવસો દિવસ ટૂંકા પડે, પણ હું સમયનો સદુપયોગ કરી અને આગળ વધું છું. તો વિનોદભાઈને સન્માન માટે એમની પાઘડીથી સન્માન કરવા મુખ્ય દાતા પરિવાર વતીથી વાંચિયા ભગતને વિનંતી કરીશ કે આગળ આવો અને આદરણીય વિનોદભાઈ ચાવડાને આ પાઘડી દ્વારા એમને સન્માનિત કરો. આપને કહું તો વિનોદભાઈ ચાવડા એમનો ઘણો બધો
આવો વિનોદભાઈ. જે વિકાસ બાપા અહીંયા આવી જાઓ, બાપા અહીંયા આવી જાઓ ઉપર. પધારો વિનોદભાઈ. વાહ, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. અને વિનોદભાઈ ચાવડાને મારું લખેલ પુસ્તક સુમાંગુર સોનબાઈ એમની ભેટ પુસ્તક ભેટ આપવા માટે હું સહયોગી દાતા ધીરેનભાઈ સામતભાઈ અભાણીને વિનંતી કરીશ કે આપ મંચસ્થ પધારો અને ધીરેનભાઈને પુસ્તક દ્વારા ધન્યવાદ. ભેટ કરો. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વિનોદભાઈ ચાવડાના સન્માનને વધાવી લઈશું. સાહેબ, મારું લખેલ પુસ્તક સુમાંગુ સોનબાઈ પુસ્તક ભેટ ભાઈ શ્રી સહયોગી દાતા ધીરેનભાઈ સામતભાઈ અભાણી કરી રહ્યા છે. આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. માં સોનબાઈને પ્રાર્થના કરીએ કે તમારો વિકાસનો અને કાર્ય છે હંમેશાના માટે કચ્છની ધરતીને મળતો રહે અને આપણે ભગવતી ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ. તદુપરાંત એવો જ એક વ્યક્તિત્વ કે બહુ ઓછા શબ્દોમાં કહું તો વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન ના આણે રે. એવા અબડાસાના ધારાસભ્ય અને અમારા યશસ્વી જેમનો સાહેબ શું વાતું કરીએ એવા પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ અહીં ઉપસ્થિત છે. તો તેઓને પાઘડી દ્વારા સન્માન માટે હું વિનંતી કરીશ ભાઈ શ્રી સહયોગી દાદા વાલજીભાઈ ભારુભાઈ દેવાણીને કે આપ મંચસ્થ પધારો અને આદરણીય પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબનું પાઘડી દ્વારા સન્માન કરો. અને પુસ્તક ભેટ પુસ્તક દ્વારા સન્માન માટે હું વિનંતી કરીશ આતુભાઈ ખેતસીભાઈ અભાણીને. જોરદાર તાળીના ગડગડાટથી આપણે પ્રદ્યુમનસિંહ બાબુને વધાવી લઈશું. સાહેબ, હસમુખા હેતાવડા મરકીને કાઢે વેણ અને કાંટો કદીમ વાગજો પછી ભલે હોય પારકી શેણ. પુસ્તક ભેટ સુમાંગુ સોનબાઈ દ્વારા આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. માં ભગવતીને પ્રાર્થના કરીએ કે પ્રદ્યુમનસિંહ બાપુને ખૂબ શક્તિ આપે. ધન્યવાદ. તદુપરાંત એવા જ આપણા માંડવી વિસ્તારના ધારાસભ્ય વંદનીય પૂજનીય અનિરુદ્ધભાઈ દવે એ પણ અહીં ઉપસ્થિત છે. તો ભૂદેવને વિનંતી કરીશ કે આપ આગળ વધારો અને તેઓના સન્માન એટલે પાઘડી માટે હું ભાઈ શ્રી વિનંતી કરીશ વરજાંગભાઈ પાલુભાઈ અભાણીને કે આપ મંચસ્થ પધારો અને પાઘડી દ્વારા ભાઈ શ્રી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેનો પાઘડી દ્વારા સન્માન કરો. અને પુસ્તક ભેટ માટે હું આપણા કરોડિયાના સરપંચ શ્રી વાલજીભાઈને વિનંતી કરીશ કે આપ મંચસ્થ પધારો અને અનિરુદ્ધભાઈ દવેને પુસ્તક ભેટ આપો. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. અનિરુદ્ધભાઈનો પણ ઘણો બધો ફાળો છે. બહુ અનિરુદ્ધભાઈ એમએલએ તો પણ અમારા વિદ્વાન બ્રાહ્મણ પણ છે. જી જી, ભૂતપૂર્વમાં એક અર્થમાં કહીએ તો ખૂબ સારા વેદના પાઠી છે. ધન્યવાદ. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. ત્યારબાદ અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ અને હંમેશાના માટે ચારણો સાથે તો જોડાયેલ જેમનો પરિવાર રહ્યો છે એવા આદરણીય મહાવીરસિંહ જાડેજા સાહેબ એ ઉપસ્થિત છે. તેઓને વિનંતી કરીશ કે મંચસ્થ પધારો અને તેઓને પાઘડી દ્વારા સન્માન માટે વિનંતી કરીશ લક્ષ્મણભાઈ મેઘરાજભાઈ અભાણીને અને પુસ્તક ભેટ દ્વારા સન્માન કરવા વિનંતી કરીશ કેશવભાઈ આલાભાઈ અભાણીને. મહાવીરભાઈ અને એમનો પરિવારથી તો બધા પરિચિત છો. જટુબા અને જેનો સાહેબ રોટલો ખૂબ મોટો આરીખાણામાં અને બહુ સરળ વ્યક્તિત્વ છે. આવા બધાએ જયુભા અને કાલે જયુભાઈ ફોન કર્યો હતો કે બધાએ અહીંયા અબડાસામાં એવા મૂર્ધન્ય વ્યક્તિઓની હવે આવશ્યકતા છે. સહજ રીતે કહીએ તો પધારો. લક્ષ્મણભાઈ મેઘરાજભાઈ અભાણી ને વિનંતી કરીશ પાઘડી દ્વારા મહાવીરસિંહનું સન્માન કરો. ને કેશવ મામાને વિનંતી કરીશ કે પુસ્તક શું માંગુ સોનભાઈ દ્વારા વાંધો નહીં કેશવ મામાને પુસ્તક આપી દો. ખેતસીભાઈ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે મહાવીરસિંહભાઈને વધાવી લઈશું. આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તદુપરાંત મહેશભાઈ ભાનુશાલી એ અહીં ઉપસ્થિત છે. તો મહેશભાઈ ભાનુશાલીને વિનંતી કરીશ કે આપ આગળ વધારો અને તેઓના પાઘડી દ્વારા સન્માન માટે હું ડાયાભાઈ પુનશીભાઈ નાથાણીને વિનંતી કરીશ કે આગળ આવો અને આદરણીય આપણા મહેશભાઈ ભાનુશાલીને પાઘડી દ્વારા સન્માન કરો. અને પુસ્તક ભેટ દ્વારા વિનંતી કરીશ હું ભાઈ શ્રી ખેતસીભાઈ કનૈયાભાઈને કે મહેશભાઈ ભાનુશાલીને પુસ્તક ભેટ દ્વારા આપ સન્માનિત કરો. પાઘડી દ્વારા સન્માન માટે હું ડાયાભાઈ પુનશીભાઈ નાથાણીને વિનંતી કરીશ કે ઝડપથી આપ પધારો. જે નામ લઉં એ ઝડપથી પધારતા રહેજો જેથી કરીને સમયનો સદુપયોગ થઈ જાય. વાહ, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ ભાનુશાલી. વાહ, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવતા રહીશું. ત્યારબાદ
આદરણીય અમૂલભાઈ ડેઢિયા અહીં ઉપસ્થિત છે. તેઓને વિનંતી કરીશ કે આપ મંચસ્થ પધારો અમૂલભાઈ. અને તેઓના સન્માન માટે હું ભાઈ શ્રી આપણા કરોડિયાના લોકગાયક ભાઈ શ્રી વિશાલભાઈ ગઢવીને વિનંતી કરીશ કે આપ મંચસ્થ પધારો અને અમૂલભાઈ ડેઢિયાને પુસ્તક ભેટ દ્વારા સન્માનિત કરો. કરશનભાઈ હાજાભાઈ અબાણીને વિનંતી કરીશ કે આપ પણ મંચસ્થ પધારો અને પુસ્તક ભેટ દ્વારા સન્માનિત કરો. વિશાલભાઈ આપ પાઘડી દ્વારા સન્માન કરો. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું અમૂલભાઈ ડેઢિયાને. ખૂબ ખૂબ ધન્યવાદ અમૂલભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ વિશાલભાઈ. અને બુદ્ધિવા મામાને વિનંતી કરીશ કરશનભાઈ હાજાભાઈને કે પુસ્તક દ્વારા આપ ભેટ દ્વારા આપણે સન્માન કરો. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે અમૂલભાઈ ડેઢિયાને વધાવી લઈશું. અને ખાસ કરીને જો કે અમારે તો એવું હતું કે જે કંઈ પણ આ સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ પધારી છે બધાને અમને સન્માન કરવાનો અમને એવો હતો અવસર હતો. અમારા આદરણીય જયદેવસિંહે વાત કરી કે આ સન્માનમાં અમારા બધાનો આવી ગયો એટલે વિશેષ સમયનો અમારે તમારે ને અમારે બેની બચત થાય. અમારે તો એવું ન હતું પણ છતાં એમને ઘણા બધા મહાનુભાવો વધારે છે. અમારા વિંજાણથી વિક્રમસિંહ બાપુ પણ વધાર્યા છે. સાહેબ અમારા વિંજાણ અને કરોડિયાનો એક જૂનો નાતો છે ડબલ કલંગી, એટલે વિક્રમસિંહ બાપુને પણ હું આવકારું છું. તો વિક્રમસિંહ બાપુને પણ વિનંતી કરીશ કે આપ મંચસ્થ પધારો અને આવો વિક્રમસિંહ બાપુ આપ આવો. સમસ્ત વિંજાણ વતીથી આપ સન્માન સ્વીકાર કરો. પધારો. કમલેશભાઈ વિક્રમસિંહ બાપુનો પુસ્તક ભેટ દ્વારા આપ સન્માન કરો. અને અમારા જિલ્લા પંચાયતના સદસ્ય સતત કાર્યશીલ અમારા અબડાસાના ભાઈ શ્રી પરસોત્તમભાઈ મારવાડા ઉપસ્થિત છે. તેઓને પણ વિનંતી કરીશ કે આપ મંચસ્થ પધારો અને પુસ્તક ભેટ દ્વારા અને મારે શ્રીના આશીર્વાદ લઈ અને આપ સન્માન સ્વીકાર કરો. ધનરાજભાઈને વિનંતી કરીશ. ધનરાજભાઈ પુંશભાઈ આપ પુરુષોત્તમભાઈ મારવાડાનું પુસ્તક ભેટ દ્વારા સન્માન કરો. પ્રકાશભાઈ દળગાઈ ઉપસ્થિત છે, જિલ્લા પંચાયતના પ્રતિનિધિ છે, ચેરમેન છે. તેઓને વિનંતી કરીશ આપ મંચસ્થ પધારો અને સન્માન સ્વીકાર કરો. કેતસીભાઈ મારે શ્રીને ચોપડી જો આપણે ભીમસેન શાસ્ત્રી હસ્તક જ એમને પુસ્તક ભેટ દ્વારા હજી ઘણા બધા આપણે પધારેલ મહાનુભાવોનો આપણે સન્માન લેવાનું છે. પણ અહીંયા જે કંઈ પણ મહાનુભાવો પધારે છે એમનો આખો દિવસ દરમિયાનનો પ્રવાસ કાર્યક્રમ છે એટલે આપણે સમયનો સદુપયોગ કરતા વિશેષ સન્માન છે આપણે લઈશું. એ પહેલા હું આદરણીય વિનોદભાઈ ચાવડાને વિનંતી કરીશ કે પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કરો. જોરદાર તાળીઓના ગડગડાટ વધાવી લઈશું આપણા આદરણીય વિનોદભાઈ ચાવડા. ધન્યવાદ. શાંતિથી બધા બેસજો થોડી વાર. ધન્યવાદ શ્યામ મહારાજ, શ્યામ કવિરાજ શ્યામજી. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. સૌ મારી માતૃશક્તિના ચરણોમાં વંદન. સૌ મારા વડીલો, સૌ સંતો, સૌને મારા વંદન. પૂજ્યપાત વ્યાસપીઠ ઉપર બિરાજમાન આપણા શાસ્ત્રીજી ભીમસેન શાસ્ત્રીજીને પણ ખૂબ ખૂબ કોટી કોટી વંદન, એમના ચરણોમાં વંદન. આપણા ધારાસભ્યશ્રીઓ આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહજી, ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ અને સૌ મહેમાનશ્રીઓ, સૌ આગેવાનશ્રીઓ અને સૌ લોકો પધાર્યા છે એમને પણ આપણે ઘણી શુભકામનાઓ પાઠવીએ. મુખ્ય સમસ્ત મોટા કરોડિયા ગઢવી સમાજ અને યજમાન પરિવાર આજે આ સરસ મજાની ભાગવત સપ્તાહ, જ્ઞાન સપ્તાહનું કથાનું સુંદર આયોજન અને અમને બધાને આમાં સહભાગી થવાનો અવસર મળ્યો. હું સમસ્ત ગઢવી સમાજ કરોડિયા અને યજમાન પરિવારનો હૃદયથી હું અત્રેથી આભાર માનું છું. એમને ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું કે જે કાર્ય માટે આપણે
અહીંયા આજે કથાનું આયોજન કર્યું છે. આપણા ભૂદેવો અહીંયા બેઠા છે અને જે કાર્ય માટે આપણે અહીંયા આ કથાનો આરંભ કર્યો છે, આપણને બધાને માં શક્તિ પ્રેરણા આપે, આપણને બધાને આશીર્વાદ આપે એવી માં ભગવતી માં સોનલ પાસે આપણે સૌ પ્રાર્થના કરીએ. વિશેષ સમય થયો છે, હું એટલે વધારે વાત નથી કરતો, પણ આ વર્ષ આપણા સૌ માટે ખૂબ આનંદમય ગયું. માં સોનલની 100મી શતાબ્દીની આપણે બધાએ ઉજવણી કરી અને એમાં શાસ્ત્રીજી અમને ત્યાં જવાનો અવસર મળ્યો અને ખૂબ આનંદ કર્યો ત્યાં જઈ કરીને. અને જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે માં સોનલને યાદ કરીને 15 મિનિટ સુધી આપણને બધાને જ્યારે એમનું ઉદ્બોધન પ્રાપ્ત થયું, અને તમે સાંભળજો કાઈમાં સોનલ વિશે એમણે જે વર્ણન કર્યું, જે વાત કરી, અને યોગદાન તો માનું છે આપણા સમાજ માટે અને 18 વર્ણો માટે. એમાં કચ્છને તો ન જ ભૂલવું જોઈએ કે કચ્છમાં પણ અનેક વખત પધાર્યા અને જે પ્રકારે એ સમયમાં કુરિવાજો હોય, શિક્ષણની વાત હોય, યુવાનના ધનને બચાવવાની વ્યસનમાંથી વાત હોય, અનેક વર્ણન વાતો કરી. અને જે વાતો આજે આપણને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બધાને આપણને યાદ કરાવી, ખરેખર એમનો આપણે ધન્યવાદ કરીએ. માં સોનલના આશીર્વાદ આપણા સૌ ઉપર હંમેશા વરસી રહે એવી આજના પ્રસંગે આપણે બધા પ્રાર્થના કરીએ. અને એટલું જ કહીશ કે જેમ અહીંયા શાસ્ત્રીજીએ કીધું કે 500 વર્ષ પછી અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ થયું છે. ભગવાન શ્રી રામચંદ્ર જે મંદિરની અંદર બિરાજમાન થયા છે, અને એમના નિમિત્ત જેમના હાથે આ લખાયું હશે એવા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના, એમ કહેવાય કે 500 વર્ષ સુધી આપણે રાહ જોતા હતા, પણ જેમના યશભાગી એ બન્યા અને દ્રષ્ટિના સાક્ષી આપણે બધા બન્યા છે. વિચાર તો કરો, આપણી કેટલી પેઢીઓ ગઈ, આપણે બધા બન્યા છીએ દ્રષ્ટિના સાક્ષી. તો હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે એવા વડાપ્રધાન આપણને મળ્યા છે, અને આપણું જે ભારત વર્ષ છે એને પુનઃ એકવાર વિશ્વની અંદર વિશ્વગુરુ બનાવવાની જે વાત છે, તમે ને હું છીએ ને મહારાજ, આપણે કદાચ 2-3 પેઢીની વાત કરીએ કે 2-3 પેઢીનું વિચારીએ, પણ મોદી સાહેબે તો એમ કીધું કે 1000 વર્ષ સુધી મારું ભારત છે ને એને ક્યાંય આંચ ના આવી જોઈએ. એવું ભારત મારે આ 100 વર્ષની અંદર બનાવવું છે. જ્યારે 2047માં આપણે જ્યારે દેશના 100 વર્ષની ઉજવણી કરીએ ને, આપણે બધા ઉજવણી કરીએ સોનલમાની હમણાં 100 વર્ષની, એટલે જ્યારે 47માં આપણે 100 વર્ષની દેશની જ્યારે ઉજવણી કરતા હોઈએ ને, ત્યારે એક મજબૂત ભારત બને. મજબૂત ભારત એકલા મોદી સાહેબથી નહીં બને, આપણે બધાએ એમને સહકાર આપવો પડશે. અને આ લોકશાહીનું પર્વ આવે છે, મને મોદી સાહેબે તમારી વચ્ચે મૂક્યો છે, એટલે એ પર્વની બધા આપણે ઉજવણી કરીએ એવી હું આપ સૌ પાસે અપીલ કરું છું. પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં ખૂબ કોટી વંદન, અને સૌ યજમાન પરિવાર સમસ્ત ગઢવી સમાજને ખૂબ અભિનંદન. સરસ. વાહ, ધન્યવાદ વિનોદભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો અમૂલ્ય સમય ફાળવીને અમારે અહીંયા આપ અવસરમાં હાજરી આપી, ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. શ્યામભાઈનું પણ સન્માન કર્યું છે, આપણે વધાવી જોડ. અજયભાઈ જોશી, તાલુકા ભાજપના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા, સરપંચ શ્રી વિનેશભાઈ, ભલે વિરેન્દ્રસિંહ સોઢા તથા સમસ્ત ભલે મારું પરેશભાઈ ભાનુશાલી ગોવિંદભાઈ અચીવ્યા, સમસ્ત ભારતીય જનતા પાર્ટીની ટીમ, અનિલભાઈ, આવો ભાઈ. બધાને વિનંતી કે બીજા પોતાના સ્થાન ગ્રહણ કરી રાખજો. આપણે હજી સન્માનનો દોર છે લેવાનો છે, એટલે બધાને વિનંતી કે ગ્રામજનો અને મહેમાનોને બધાને વિનંતી કે તમે તમારું કથા મંડપમાં સ્થાન ગ્રહણ કરીને રાખજો. આયોજક મિત્રોને વિનંતી કરીશ કે આપ અહીંયા સ્ટેજની બાજુમાં પધારો. ભાઈ શ્રી ધનરાજભાઈ, પુનસીભાઈ, ખેતસીભાઈ,